सकता हूं कि नजर नजर में उतरना कमाल होता है, नजर नजर में उतरना कमाल होता है, नफस नफस में बिखरना कमाल होता है। बुलंदियों पर पहुंचना कमाल नहीं, बुलंदियों पर ठहरना कमाल होता है। हाजी इकबाल ऑफिसर साहब से मैं गुजारिश करूंगा कि वो आए, अपने मलफूजात से इस महफिल की शान बढ़ाएं और जोरदार तालियों से हम इनको माइक्रोफोन तक ले जाएं। इकबाल ऑफिसर साहब। शुक्रिया सैयद अय्यूब फारूकी साहब कि आपके अंदर वो कमाल है कि आपने सबको जोड़ के रखा है, वरना इतनी देर तक आधा आधा घंटे की स्पीच किसी को आदत नहीं है कि वो बैठ करके सुन सके। ये आपका कमाल है कि आपने सबको पकड़ करके रखा है एकदम। नहमदुहु नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद, रब्बिश्रह ली सदरी व यस्सिर ली अमरी वलक़्ता मिन लिसानी यफ़क़हू क़ौली। वक्त की नज़ाकत आपने कहा, और घंटी बजने के पहले मैं ज़रूर बैठ जाऊंगा, और पीठ पे कोई बार बार हाथ लगाए और मैं न बैठूं, वो हरकत भी मैं इंशाल्लाह नहीं करूंगा। जी जी जी, देखिए मैं माजरत ख़्वाह हूँ कि सब्बिर भाई से मैं इजाज़त चाहूँगा कि एक एक आदमी का नाम यहाँ लूँगा तो इतने એટલા માણસો તમારે સ્ટેજમાં તમે બેસાડ્યા છે મહાનુભાવો, પણ હું જોઈ રહ્યો છું કે સ્ટેજમાં જેવી રીતે મહાનુભાવો બેઠા છે એવી જ રીતે ઇજ્જતવાળા લોકો હું ઘણા બધાને ઓળખું છું અહીંયા, જે ઓડિયન્સમાં પણ બેઠા છે એ પણ સ્ટેજના લાયક છે બધા। હું દરેકના સબર અને તહેમુલને સલામ કરું છું। ભવ્ય પ્રોગ્રામ ગયા અઠવાડિયે આજ રવિવારે હમણાં ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનનું પ્રોગ્રામ ચાલી રહ્યો હતું। પૂરા હિન્દુસ્તાનથી મેમન સમાજના મહાનુભાવો, હોદ્દેદારો હજ હાઉસમાં જમા થયા હતા અને પૂરી દુનિયાએ પ્રોગ્રામ જોયું અને એની સરાહના કરી। અને લાલ ટોપી આપણી પરંપરા બધા જોયા હશે, પણ આજે જોઈ રહ્યો છું કે એ જ ખચાખચ 8 દિવસ પછીના પ્રોગ્રામમાં અને લાલ ટોપીને બદલે ભલે સફેદ ટોપી નીચેથી લઈને ઉપર સુધી દેખાઈ રહી છે। થારાદી સમાજનું હું ઘણી જગ્યાઓ પર મારી સ્પીચમાં હું કહું છું, ઘણી અમારી હાલાઈ મેમન જમાતો છે કે કમ્પ્લેન કરતી હતી કે થારાદી જમાતો ભેદભાવ રાખે છે ને અમને મેમ્બર નથી બનાવતા। તો અમારા વાઇસ પ્રેસિડેન્ટ 3 છે અહીંયા, એ લોકોથી હું મીટિંગ કર્યો ને એ લોકોને કીધું કે શું કારણ છે, તો એણે કીધું કે અમને મેમ્બર બનાવવામાં કોઈ વાંધો નથી, પણ અમારું કાનૂન અને કાયદા અને શિસ્ત છે, એ કાયદા અને કાનૂનને એ લોકો માનીને અગર ચાલશે તો અમને કોઈ વાંધો નહીં, એ લોકોને મેમ્બર બનાવવા અમે લોકો તૈયાર છીએ। અમારા શાદી, લગ્ન, મંગની બધા શિસ્તથી ને અમારે કાયદા પ્રમાણે ચાલે છે। તો હાલાએ મેમણ કીધું કે અમારાથી આ બધું નહીં થાય। તો મને લાગ્યું કે નહીં, બરાબર છે આ લોકોની વાત કે આ લોકોનું કાયદો કાનૂન જે તમે મેમ્બર બનશો તો કોઈ બી સંસ્થામાં આપણે મેમ્બર બનીએ તો એના કાયદા કાનૂનને આપણને માણીને ચાલવું જ જોઈએ। તો મને ત્યારે લાગ્યું કે ના બરાબર છે,
અને તમારા કાયદા કાનૂન હું સાંભળ્યો એટલે બહુ શિસ્ત. એક શાદીમાં 5 જોડા જ કપડાં આપવાના, 7 તોલા કે કંઈ સોનું આપવાનું, એના કરતાં વધારે આપવાનું નહીં, 2 તોલા સોનું, બોલો. પછી તમે ગમે એ આપો, પણ જાહેરી રીતે આ બધું જે છે કાયદા કાનૂન તમે જે શિસ્તતાથી અમલ કરો છો એ બહુ મોટી વાત છે. હું તમને મુબારકબાદ આપું છું. સૈયદ સાહેબને હું એક સૈયદ છે અને સૈયદોના આપણે એહતરામ કરીએ છીએ. એક તોહફો એમને આપી રહ્યો છું કે મેમન ટાઈમ્સનું તમે આજે એન્થમ સાંભળ્યો, તમે એક વસ્તુ માર્ક કરી હશે કે હિન્દુસ્તાનના માયનાર ટોપના પોલિટિશિયનો અને મહાનુભાવોએ એનું ઉદ્ઘાટન કર્યું છે. ચીફ મિનિસ્ટર મહારાષ્ટ્ર હોય કે શરદ પવાર હોય કે બીજા સેન્ટ્રલના મિનિસ્ટરો હોય, તમે તો ઓળખતા હશો, બધાએ એનું ઇનોગ્રેશન કર્યું છે. લાઈફ ટાઈમ મેમ્બરશીપ અમારા તરફથી સૈયદ સાહેબને અમે લોકો અર્પણ કરી રહ્યા છીએ કે તમારું આ તમે લાઈફ ટાઈમનું ભરીને આપશો. તમને કોઈ ચાર્જ નથી, આ કમ્પ્લિમેન્ટરી છે. ઠીક છે, બહુ સરસ, બહુ સરસ. સૈયદ સાહેબ, मुझे सर पर ना ताज चाहिए ना दुनिया पर राज चाहिए, मुझे सिर्फ मेरा सारा मेमन समाज खुशहाल चाहिए. मेमन समाज अगर खुशहाल થઈ જશે તો પૂરા હિન્દુસ્તાનની મુસ્લિમ સમાજને સવારી નાખશે. એ મેમણમાં તાકાત છે, કુવત છે. આજે બી તમે જાઓ યુપીમાં, બિહારમાં, આસામમાં, એ લોકો કહેશે કે મેમણ સમાજના તાઉનથી અમે લોકો મદરસા, સ્કૂલ, ઓર્ફનાઇઝ ચલાવી રહ્યા છીએ. એ મેમણ સમાજ જે છે દાની પ્રજા છે. એને અલ્લાહ તાલાએ દિલ અને દિમાગ આપ્યું છે. હું બીજી કોઈ ઇતિહાસની, ગુજરાતનો ઇતિહાસ શું છે, યુનિવર્સિટીનો ઇતિહાસ શું છે, એ વસ્તુમાં નહીં જઈશ. ફક્ત એજ્યુકેશન માટે જ વાત કરીશ, કારણ કે આ જે પ્રોગ્રામ છે એજ્યુકેશનનું પ્રોગ્રામ છે ને આપણે એજ્યુકેશન માટે અહીંયા ભેગા થયા છીએ. મારી મા અને બહેનો અહીંયા બેઠા છે. હું જોયું કે છોકરાઓ કરતાં છોકરીઓને ઇનામ વધારે મળી રહ્યા છે. આપણી છોકરીઓ બહુ આગળ વધી રહી છે, આગળ આવી રહી છે, બહુ ખુશીની વાત છે. મારી મા અને બહેનો, તમારે બચ્ચાઓને તરાશો. તમારા બચ્ચામાં કાબિલિયત છે, મેમણના બચ્ચામાં કાબિલિયત છે, એને તરાશવાની જરૂર છે. એજ્યુકેશન એટલે શું કોઈએ પૂછ્યું. सिंधी साहब, क्योंकि सिंधी कौम जो ऐसी है कि इसीलिए वो सिंध में राज कर रही है, और पंजाबी कौम भी ऐसी है कि पंजाब में राज कर रही है. अल्लाह ताला ने उनको खूब खूबी दिया है. तो આપણે આપણા બચ્ચાઓને તરાસવાની જરૂર છે. એજ્યુકેશન એટલે શું? અંદરની વસ્તુને બહાર લઈ આવવું, એ એજ્યુકેશન છે. આપણા દરેક બચ્ચાઓની અંદર માદો છે, એને બહાર લાવવાની જરૂર છે, એને તરાસવાની જરૂર છે. એક કિસ્સો તમને કહું કે એક માણસ ફુગ્ગો વેચી રહ્યો હતો, ગેસવાળો ફુગ્ગો. તો એક છોકરો આવ્યો, ઓલો કાળો ફુગ્ગો ઉડી રહ્યો હતો. તો એક બોલે મેરે કો કાલા ફુગ્ગા દો. તો ઓલો ગેસવાળો કાળો ફુગ્ગો ગોતી રહ્યો હતો, એને કાળો ફુગ્ગો નહીં મળ્યો. तो बोले कि बेटा तुमको मैं लाल देता हूँ, पीला देता हूँ, हरा बलन नहीं,
मेरे को तो वो उड़ रहा है, वो काला फुग्गा चाहिए। तो એટલે ફુગ્ગા વેચવાળો સમજી ગયો कि आ छोकरो जे कही रियो छे ये समझी गयो। बोले बेटा फुग्गा जो उड़ रहा है वो कलर से नहीं उड़ रहा है, उसके अंदर जो मादा भरा हुआ है उससे वो उड़ रहा है। तो तमारा छोकरा में भी गैस भरो, तमारा छोकरा में जज्बो भरो, तमारा छोकराओ आसमान पर उड़से। शेर बनाओ, शेर तमारा छोकराओने। बकरीनो बच्चो नहीं बनावो, हिम्मत आपो। आ यूनिवर्सिटी में बाहर अगर 10 हाथी आवी जाए तो कोईने डर कहीं थवानुं नथी, थशे कहीं नहीं थाय। अने एक शेर आवी जाए तो एक भी स्टेज ऊपर नहीं बैठो होय ने, एक भी ऑडियंस में नहीं मळे, तमने बधा भागी जशे। शेर करता हाथी 10 गणुं मोटું છે, પણ હાથીનો કોઈને ડર નહીં લાગે, પણ શેરનું આવશે તો ડર લાગશે। તમારા બચ્ચાઓને શેર બનાવો, શેર। અને શેર ન બનાવો તો કમ સે કમ શેર દિલ બનાવો, એમને હિંમત આપો અને ખુદદારી આપો એને। એક બીજું એક નાનું કિસ્સો હંમેશા હું કહું છું ને માણસ બહુ પસંદ કરે છે, મને કહે છે કે અહીંયા જ इमरानभाई कीधु कि ओलो किस्सो जरूर संभळावजो। एक छोकरो ओडी गाड़ी लईने जई रह्यो हतो तो एक गरीब छोकरो बस स्टॉप पर बैठो हतो। तो एणे कीधु के ओडी गाड़ी लईने जरा आगळ वधी गयो। तो एने कीधु नवो नवो ओलो ड्राइवर हतो, गाड़ी भी नवी नवी हती। तो ओलाने ख्याल आव्यो कि ओलो गरीब छोकरो छे एने हूँ बेसाडूँ। तो एने गाड़ी ने पाछळ लई आव्यो ने ओला छोकरा ने कीधुं कि तने फरवुं छे? तो बोले हाँ। तो बोले बेस। तो एने आगळ बेसाड्यो ने यार गाम में फेराव्यो। एने कीधुं कि ओला गरीब छोकरा ने कहे छे कि आ ओडी गाड़ी छे, आ 1 करोड़ रुपयानी गाड़ी छे। बोलो छोकरो गरीब छोकरो हतो। એને કીધું તને ખબર છે આ ગાડી જે છે મને મારો ભાઈ આપ્યો છે। તો ઓલો છોકરો ગરીબ છોકરો તો ખામોશ થઈ ગયો। પણ તું શું વિચાર કરી રહ્યો છે? પણ તું એ જ વિચાર કરી રહ્યો છે ને કે કાશ મારો ભાઈ પણ હોય અને મને પર આવી ગાડી આપે। તો ઓલો છોકરો શું જવાબ આપે છે ખબર છે તમને સઈદ સાહેબ? હા, ગરીબ છોકરો શું જવાબ આપે છે? બોલે નહીં। तो शू विचार करे छे? हूँ ए विचार करी छूँ कि काश मारा भाई ने पण हूँ ओडी गाड़ी आपू। तमारा बच्चाओं ने आवू बनावो दिलेर अने रोज सदका माटे एने अपील कियो। तमे 100 रुपया आपो छो, 50 रुपया आपो छो कि 10 रुपया आपो छो, तो एने कहो कि 2 रुपया बेटा रस्ता में कोई गरीब मळे, एक पाव लई लेजे, एक रोटी लई लेजे, एक केळो लई लेजे, पण कोई गरीब ने आपी देजे। हमणाथी तमे सदको आपवानुं शिखाडो बच्चाओने। तमारा मोटुं थशे तो इंशाअल्लाह हातिमताई बनशे तमारो बच्चो। शिखाडो तमारा हमणा जे तमे तमारा बच्चाने तालीम आपशो, आगळ जईने तमारो बच्चो ए थशे। ने आपणा घरना माहोलने पहेला सुधारीने राखवानुं छे। आपणा घरमां जे लड़ाई ने झगड़ो थतो होय, मर्द ने औरत लड़ता होय, तो बच्चाओ भी एवा ज थवाना छे। अपना घर में जयरे अखलाक हसे, नमाज हसे, तिलावत हसे, तो अपना बच्चा भी एवी ज रीते अनुकरण करवाना छे। तो आपणुं घर पहला सुधारवानी जरूरत छे। अपना दीनदार अगर हसूं तो अपना बच्चाओ पण इंशाअल्लाह दीनदार थवाना छे। हवे समय मारा पासे तो घणुं बधुं छे, एज्युकेशन माटे ज मने बोलवानुं हतुं, पण हमणां समय मने लागे छे कि राशननी वधारे जरूरत छे भाषण करता। घणी बधी वस्तु छे। थरादी मेमण समाज माटे घणी बधी वस्तु छे। मने बड़ी ताज्जुब थयुं कि आ बधा नेक परहेजगार अने अमारे त्यां सिस्टम चालू थई छे जोनल सेक्रेटरीओनी
કે ઉમરાની ટિકિટ કાઢવાની. તો 2 વર્ષથી આ ચાલુ થયું છે. 2 વર્ષથી જ ઉમરાની ટિકિટ થારાદી મહેમાનને જ લાગે છે. તો ઇકબાલભાઈને કીધું કે શું વજીફો તમે લોકો પડો છો, મને બી શીખાડો. તો હું બી ઘણી જગા ઉપર જઉં છું. તો આજે હું ચિઠ્ઠી કાઢ્યો છું તો ઇકબાલભાઈને કીધું કે એ વજીફો મને બતાવી દો તો મારું બી નામ ઉમરામાં નીકળી જાય. આ તમારી નેક દિલી અને પરેજગારીનું સબબ છે. દરેક ઘરમાં હું જોઉં છું કે ડૉક્ટર છે, એન્જિનિયર છે, હાઈ ક્વોલિફાઈડ છે, પણ દીનદાર છે. તમે ફક્ત મિસ્ટર નથી બનાવ્યું ને તમે ફક્ત મુલ્લા નથી બનાવ્યા, મિસ્ટર અને મુલ્લા બંનેનું કોમ્યુનિકેશન તમે બનાવ્યું છે. મિસ્ટર પણ છે ને મુલ્લાઓ પણ છે, સાથે જ છે બધા. તો બહુ બહુ મુબારકબાદ. અને જે લોકો અહીંયા ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, હાયર એજ્યુકેશનમાં આવ્યા છે ને ઇનામ મળ્યું છે, સૌથી પહેલાં છોકરાને મુબારકબાદના બદલે પહેલાં એમના મા બાપને, વાલીઓને મુબારકબાદ આપીશ. સેકન્ડ નંબર એમના ઉસ્તાદોને મુબારકબાદ આપીશ. અને ત્રીજા નંબરમાં જેને ઇનામ મળ્યું છે એને હું મુબારકબાદ આપીશ. અને ચોથા નંબરમાં જમાત સમાજને મુબારક આપીશ કે તમે લોકો એ લોકોની પીઠ થાબડી રહ્યા છો, ઉત્સાહ આપી રહ્યા છો કે આવતા વર્ષે એ લોકોને ઉત્સાહ જ થશે તો ઇન્શાઅલ્લાહ આગળ વધશે. સમાજને જમાત અગર નાનું પણ ઇનામ આપી દે ને તો આ લોકો માટે બહુ મોટી કિંમત છે. એ લોકો કહેશે કે અમને અમારી જમાતે સન્માન કર્યું છે. ઇકબાલભાઈ, જમાત સમાજનું ઇનામ એટલે બહુ મોટું ઇનામ કહેવાય. તો આ પરંપરા તમે ચાલુ રાખો. બીજી, મહેમાન એન્થમ તમે સાંભળ્યો. મને અફસોસ છે કે અમે લોકો મુનવ્વર સિદ્દીકીને બોલાવ્યા હતા. હમણાં એની સ્પીચ ચાલી રહી હતી, તમે લોકો લાઈવ જોયું હશે. અમે લોકો બી ખજૂરનું સ્ટોલ લગાવ્યું હતું. અમે લોકો બી હાઈ ટીનું સ્ટોલ લગાવ્યું હતું. એણે કીધું કે બધું ઇકબાલભાઈ લગાડ્યું છે, તમે પણ બુકનું, કિતાબનું ને બુકનું સ્ટોલ લગાવ્યું છે નહીં. આપણે બુક વાંચતા જ નથી આવડતી. આપણને મોબાઈલમાં બધું જોઈ લઈએ છીએ પણ વાંચવા માટે આપણે બહુ પાછળ છીએ. હવે આજે હિંમત કરો તમે. મહેમાન ટાઈમ્સ દરેક ઘરમાં આવવું જોઈએ. મહેમાન સમાજના દરેક વસ્તુ, આખા હિન્દુસ્તાનની મહેમાન સમાજની, દુનિયાના મહેમાન સમાજનું એમાં તમને આવે છે. ઘણું બધું મસાલો તમને એમાં મળે છે, ઘણી બધી જાણકારી તમને મળે છે. આજે બિસ્મિલ્લાહ કરીને તમારું નામ નોંધાવી દો. 500 રૂપિયા મહિનાના. ફક્ત એ પસ્તી બી વેચી નાખશો ને તો 500 રૂપિયા તમારા પેદા થઈ જશે. એ 500 રૂપિયા 5000 રૂપિયામાં પડે છે વર્ષનું. એ 500 રૂપિયામાં તમને મળે છે. કેટલા માણસ તૈયાર છે બોલો? અને 5000 રૂપિયા લાઈફ ટાઈમ, જિંદગી ભર તમને આવશે. આખી જિંદગી તમને આવશે. 10 વર્ષ 20 વર્ષ સુધી તમને આવશે. ફક્ત 5000 રૂપિયા. મહેમાન ટાઈમ્સ. અને અમેરિકાનું ટાઈમ્સ અખબાર નીકળે છે ને, એક સેમ્પલ બતાવો ઇમરાન જરા. અમેરિકાનું ટાઈમ્સ અખબાર નીકળે છે ને, ગ્લેઝવાળું, એવું આ ટાઈમ્સ અખબાર છે, ટાઈમ્સ પેપર છે. આ જો ભાઈ આપી રહ્યા છે. આ 5000 રૂપિયા તમે ભરી નાખો, આપી દો. ઇકબાલભાઈને આપી દો યા તમારા પ્રમુખ સાહેબને આપી દો આજે જ, તો તમારા ઘરમાં આવતું થઈ જશે. હા, બીજું, અમે લોકો ગયા રવિવારે એક નવી વસ્તુ કાઢી છે. દરેક માણસ લીલા 100 રૂપિયા દર શુક્રવારે નાખે. એમાં આપણે અલ્હમ્દુલિલ્લાહ દર વર્ષે 5 કરોડ રૂપિયા ભેગા કરશું. 5 કરોડ રૂપિયા. 10,000 મેમ્બર આપણને બનાવવાના છે. કેટલા? 10,000 મેં 15 લાખ મહેમાન છે. 15 લાખ. હું તો કહું છું કે 15 લાખ મહેમાન
દર અઠવાડિયે 100 રૂપિયા નાખે, 15 લાખ, તો વિચાર કરો કે કેટલા કરોડ થાય. ડૉક્ટર સાહેબ જરા હિસાબ કરો કેટલા થાય. 15 લાખ મહેમાન અગર 100 રૂપિયા હપ્તાના નાખે, જરા હિસાબ કરીને બતાવો જરા કેટલા કરોડ થયા. હા, કેટલા? ના ના, વધારે થશે. એક અઠવાડિયાના 1.5 કરોડ, 56 અઠવાડિયાના 56 કરોડ, 52 અઠવાડિયા, સોરી, વર્ષમાં 52 અઠવાડિયા હોય છે, 52 કરોડ રૂપિયા. અરે યુનિવર્સિટીની જરૂર છે, હોસ્પિટલની જરૂર છે, મુંબઈમાં એક હોસ્ટેલની જરૂર છે કે બધા આવે છે અહીંયા મરીજોને લઈને. અમારા પાસે કોઈ એવી જગ્યા પૂછે છે કે ઇકબાલભાઈ કોઈ છે હોટલ, ગરીબ માણસ છે રહેવા માટે, કેન્સર છે એને બધી એવી બીમારી છે કે અહીંયા મુંબઈ આવવું પડે છે. અમારા પાસે કોઈ એવી વસ્તુ નથી. તમે લોકો એવી વસ્તુ બનાવશો. તમારા ફક્ત 100 રૂપિયામાં તમને ખબર છે આ 100 રૂપિયા તમારા માટે કેટલી મોટી છે કે આ કરોડો રૂપિયા માટે આ કોલેજ બની રહી છે. હમણાં ઇકબાલભાઈ મને લઈને ગયા સ્કૂલમાં, હું જોયો કે પ્લાસ્ટર નથી સ્કૂલમાં, અને એવી પોઝિશન છે સ્કૂલની કે હું કીધું કેટલો ખર્ચો છે, ભલે 10 લાખ રૂપિયા. હું કીધું આ 100 રૂપિયા આપણું જો ચાલુ થયું છે, પહેલું હપ્તો તમને અમે લોકો આપશું ઇન્શાલ્લાહ આ 100 રૂપિયામાંથી. પણ તમારી ફરજ છે, ખાલી માંગણી નહીં રાખો, ફાઇલોની ફાઇલો ઢગલા નહીં કરો, લાગણી રાખો. માંગણીને બદલે લાગણી રાખો. તમે લાગણી રાખશો ને તો માંગણી તમારી બધી પૂરી થઈ જશે. દર અઠવાડિયે 100 રૂપિયા. હું તો કહું છું કે પૂરો ખાનદાન, પૂરા મેમ્બર. ડૉક્ટર સાહેબ આપકે તમારા ઘરમાં કેટલા મેમ્બર છે? 5 મેમ્બર. અગર દર શુક્રવારે 500 રૂપિયા તમે આપશો તો તમારી દોલતમાં ઘટાડો થશે? વધશે. સૈયદ સાહેબે જો જમૂર જબાન ઇન્શાઅલ્લાહ આલે રસૂલના મોઢામાંથી નીકળ્યું છે, વધશે. એટલે ઇન્શાઅલ્લાહ જરૂર વધવાનું છે. તમે ઈરાદો કરો. કોણ કોણ કહે છે કે જુમ્માના દિવસે 100 રૂપિયા નાખશું? બતાવો, બોલો. આજથી ચાલુ કરી દીजिए. શાબાશ, माशाअल्लाह. તમે 100 રૂપિયા, माँ, मेरी बहनें, मेरी बेटियां, तुम लोग बचाओ. તમે બચાવો, 100 રૂપિયા બચાવો હપ્તામાં. બચશે કે નહીં? તમારા ઘર ખર્ચીમાંથી 100 રૂપિયા બચાવો અને 100 રૂપિયામાં નાખો તમે. અગર કોલેજ બનશે, એક ઈંટ તમારી અગર હશે, એમાં એક ગારો લાગેલી ઈંટ તમારી હશે, તો કોલેજમાં તમે જોઈને આલિશાન કોલેજને કહીને તમે છાતી ફૂલાવીને કહેશો કે મારા 100 રૂપિયા કોલેજમાં લાગેલા છે. તમે વિચાર કરો, 100 વર્ષ સુધી આ કોલેજ ચાલશે. તમને આ 100 રૂપિયા ક્યાં લઈ જશે? કેવી રીતે લઈ જશે? પાન ખાઈને થૂકવાવાળા, માવા ખાઈને થૂકવાવાળા, તમે વિચાર કરો કે 100 રૂપિયા તમારા કેવી રીતે જાય છે. આ બધું નફાનું સોદો છે મારા ભાઈ, નફાનું સોદો છે આ બધું. ઓલ ઇન્ડિયા મહેમાન જમાત ફેડરેશન ક્યારેય ઘાટાનું સોદો લઈને આવ્યું નથી. ક્યાંય દરેક વસ્તુ તમને એવી આપે છે કે તમે તમારી જિંદગી બી બનાવો, તમારી આખિરત બી બનાવો. તમારી દુનિયા બી બનશે અને આખિરત બી બનશે. તો તમે પહેલાં કહો કે પૂરું ઘર 5 જણ છે તમારા ઘરમાં, દર શુક્રવારે પૂરું ઘર કેટલા જણા આપશે? હું નથી કહેતો કે જે નોકરિયાત વર્ગ હોય, જે ટેક્સી ચલાવતો હોય, જે રિક્ષા ચલાવતો હોય, તે મજદૂર હોય, કમસે કમ હપ્તામાં 1 નાખે. મજદૂર બી નાખે, તમને જો કેટલી બરકત થાય છે. પણ આખો ઘર 5 અફરાદ છે ઘરમાં, એ મને કહો કે હર દર અઠવાડિયે કેટલા જણા જે છે કે પૂરા ઘરના આપશે? એ કે મને કહો જરા. બધા ગરીબ છે. 2, 3, 4, 5, 6, 7, 8, 10 જણા ભલે સાહેબે માલ હોય કે ન હોય, પણ હું મુબારકબાદ આપું છું કે અલ્લાહ તાલા તમને દિલ આપ્યું છે. આ દિલવાળા છે. 10 જણા હાથ ઉપાડ કર્યો છે. અલ્લાહ તાલા જજા. આજથી તમારા ધંધામાં બરકત થવાની છે. ભાઈ, જેણે પૂરી ફેમિલીનું હાથ નથી ઊંચો કર્યો, જરા વિચાર કરજો. તમારી ઘરવાળી સાથે વિચાર કરજો કે ભાઈ 500 રૂપિયા ઘરના મેમ્બર છીએ, આપણે 500 રૂપિયા દર અઠવાડિયે કાઢી શકીએ કે ન કાઢી શકીએ? વિચાર કરજો. વિચાર કરીને દર અઠવાડિયે ભલે 1 તો 1, પણ દરેક મેમ્બર, એ તમારી જિમ્મેદારી. તમારે એક વોટ્સએપ ગ્રુપ, ભાઈ કહેતા હતા, બહુ સરસ વાત કરી સફીભાઈ. વોટ્સએપ ગ્રુપની કોણે વાત કરી? હા, બહુ ઉસ્માનભાઈ. એ
3000 માણસનું વોટ્સએપ ગ્રુપ બનાવવાના છે. આ 3000 માણસમાં અમારા પહેલાં અમારું આ નાખજો તમે. પહેલું કામ તમારે આ નેકીનું કામ કરવાનું છે કે આ 3000 માણસ અગર તમારા ઓછામાં ઓછા શરૂ થઈ ગયા, 30,000 શરૂ થઈ જશે. ટોટલ થારાદીની અફરાદ કેટલા? ટોટલ થારાદી 15,000. વિચાર કરો, 15,000 થારાદીઓ, ચાહે નાનામાં નાનું હોય કે મોટામાં મોટું હોય, અગર નાખે તો કેટલા થઈ ગયા 15,000ના? જરા હિસાબ લગાડો. 15,000 માણસ દર વર્ષે, દર અઠવાડિયે. ऑफिसर इकबाल साहब ने सबको गिनता कर दिया है, पर ये गणित आपके मुस्तकबिल के लिए कामयाबी का सहरा बन के आएगा इंशाल्लाह. अच्छा, एक बात और बताऊं मैं, सैयद साहब, તમે સાંભળો, તમારા રોંગટા ઊભા થઈ જશે. આપણે જકાત બાટી છે હમણાં સુધી, અને જકાતવાળા જ બનાવ્યા છે આપણે. એની નસલમાં જકાતવાળા બનાવી છે, ઊભો નથી કર્યું ક્યારે. વિચાર કરો તમે, આ જકાત નથી, આ લીલા છે. અને આ લીલાની રકમ અગર તમે કોઈને આપશો તો ઇન્શાલ્લાહ કેટલી બરકત હશે, જકાતથી બચી જશે. એ ખુદદાર મહેમાન જકાત લાયક છે, એને જકાત આપવી જોઈએ. આપણને 2 લાખ રૂપિયાની લોન મળશે તમને, એમાં જે રિટર્નેબલ હશે. આ વિડીયો સંભાળીને રાખજો, તમે ફેરાવજો આને. હમણાં કોઈને બની શકે છે કે સમજમાં નહીં આવ્યું હોય, પણ પછી સમજમાં આવશે કે આ જકાતના પૈસા નથી, આ લીલાના પૈસા છે. આ અમે લોકો ટાર્ગેટ બનાવ્યું છે હમણાં. પહેલા વર્ષ 5 કરોડ રૂપિયાનું, બીજા વર્ષ 10 કરોડ રૂપિયાનું, એના પછી વર્ષનું એમ વધતું રહેશે. તમે વિચાર કરો કે મેમણ સમાજ જકાત ખાય નહીં ખાય ઇન્શાલ્લાહ. જકાત વગર અમે લોકો કર્યું છે તલાક ફ્રી મેમણ સમાજ. એક બી મેમણ સમાજમાં તલાક નહીં થવી જોઈએ. ના, અમે લોકો સર્ટિફિકેટ આપી. તમારા થારાદી મેમણ બી ત્યાં આવ્યા હતા. તમારા બધા લગભગ મને લાગે છે કે બધી જમાતો આવી હતી. તો એ લોકોને અમે લોકો સર્ટિફિકેટ આપી કે એ લોકોને કીધું કે અમારા જમાત સમાજમાં તલાક નથી થઈ, અમે લોકો સમજોતો કરાવી આપ્યું છે. જો તલાક તો છે ઇસ્લામમાં. તલાક આપણે એમ નથી કહેતા કે તલાક તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઓલામાં જ છે કે અલ્લાહનો રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું છે કે ના છૂટકે તમે ન થઈ શકે તો જ તલાક આપો. છેવટનો રસ્તો તલાક છે. પણ આપણે સમજોતો, જમાતનું મકસદ શું છે કે સમજોતો કરો, બંનેને સમજાવો. એની ટીમ હોવી જોઈએ સમજોતા કમિટીની કે એ લોકોને આપસમાં મામૂલી અમે લોકો સમજોતો કરાવીએ છીએ ને. મામૂલી ગલતફહેમી હોય છે. અમુક માણસો એ રોલ અદા કરે છે, એ લોકોને જુદા કરવાના રોલ અદા કરે છે. બધું સામે આવી જાય છે અને સમજોતો થઈ જાય છે ને ગલતફહેમી દૂર થઈ જાય છે. તલાક ફ્રી. પછી બીજું એક અમે લોકો કર્યું, ગયા કરી દીધું હતું કે ગુટકા ફ્રી, માવા ફ્રી, ગાંજા, અફીમ, ચરસ, ડ્રગ્સ ફ્રી મેમણ સમાજ. એક બી મેમણ સમાજ ગુટકા નહીં ખાવું જોઈએ, માવા નહીં ખાવા જોઈએ, સિગરેટ નહીં પીવી જોઈએ. તમે બોરીને જો, તમે શીખ કોમમાં જો, ક્યારે તમને સિગરેટ નહીં પીએ બોરી સમાજ. તમારું શીખ સમાજમાં હરામ છે, સિગરેટ પીવી હરામ છે. માવો તો દૂરની વાત છે. કોઈ શીખ તમને માવો ખાવાવાળો નહીં મળે, કોઈ તમને બોરી માવો ખાવાવાળો નહીં મળે તમને. આપણે અહીંયા જો માવા, હું જોઉં છું ને, બરાબર ઘસતા જ હોય છે માવો. પાનની દુકાનમાં ઊભો રહી જાય, મારે માવું લેવાનું છે. ભાઈ આ બધું બંધ કરો. તમને ખબર નથી આ કેટલું નુકસાન, કેટલું તેજાબ લખેલું છે એમાં. અને ઓપરેશન કરવા માટે અમારા પાસે અજીજભાઈ અમારે દર રોજ ડેલી બેસે છે, મેડિકલની સાઇન કરે છે. લગભગ 50% જે છે એ ડૉક્ટર સાહેબને ખબર છે કેન્સરના મરીજને. કેન્સર શા માટે થયું પૂછીએ તો 100%માંથી 90% કહે છે કે હું ગુટકા ખાતો હતો, તમાકુ ખાતો હતો, માવા ખાતો હતો.
છતાં બી આપણે ખાઈએ છીએ. બોક્સમાં લખેલું છે કે તમે આ માવો ખાશો, ગુટકા ખાશો તો તમને કેન્સર થશે, છતાં બી માણસ એવો બંધાણી થઈ ગયો છે કે આ બધું આદતમાં પડેલું છે. તો હવે આ બધું આપણે આહ્વાન કર્યું છે. મેમણ સમાજ, ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન આપણી ફરજ સમજે છે કે આવા બધા કાયદા કાનૂન લઈને આવે તાકે આપણો મેમણ સમાજનું ઉદ્ધાર થાય ઇન્શાઅલ્લાહ. તો હવે આ તલાક ફ્રી સમાજ જોઈએ, ગુટકા ફ્રી સમાજ જોઈએ, અને 100 રૂપિયા દરેક મેમ્બર. ટેક્સીવાળો, અમે લોકો અમદાવાદ 15 દિવસ પહેલાં આ સ્કીમ લોન્ચ નહોતી કરી, ત્યારે હું કીધું કે આ લોન્ચ કરવાના છીએ. એક જણ આવ્યો 100 રૂપિયા લઈને, બોલે 100 રૂપિયા મારા પહેલાં જમા કરાવો. હું પૂછ્યું એને કે શું કરો છો તમે? તો બોલે ટેક્સી ચલાવું છું. તો આ ટેક્સી ચલાવવાવાળો માણસ 100 રૂપિયાની હિંમત કરી, તો આપણે તો એટલા તો ગયા ગુજરાત નથી કે 100 રૂપિયા શું 500 રૂપિયા પૂરા ઘરના ન આપી શકીએ. મારા ભાઈ, કોઈએ કીધું કે અમલ કરવાની જરૂર છે. અહીંયાથી બહાર નીકળ્યા, શું એક કહાવત છે ને, રાજા વાજા ને વાંદરા, ક્યાં બસ. તો શું છે? હા, તો એને પછી અમલ નહીં. ખુદાના વાસ્તે જે લોકો હાથ ઊંચા કર્યા છે એ અલ્લાહ ગવાહ છે કે એ લોકોને 100 રૂપિયા મામૂલી રકમ છે. એ તમે ઇન્શાઅલ્લાહ તમે ચાલુ કરો. ઇન્શાઅલ્લાહ પહેલું જે ઇકબાલભાઈ તમારું જે સ્કૂલનું છે ને, ત્યાં આપણે શરૂઆત કરશું ઇન્શાઅલ્લાહ, અલ્લાહ ચાહે તો. આજ રવિવાર પહેલું હપ્તો તમારો ગયા જુમ્માનું નાખી દો. આવતા જુમ્મે રેગ્યુલર તમારા જુમ્મા, કોઈને જુમ્મામાં દિવસે કોઈને સગવડ નથી પડતી, વજૂમાં, નમાજમાં, સૂરે કાપમાં, બીજામાં નમાજમાં બીજી હોય, કબ્રસ્તાન જવામાં બીજી હોય, તો તમે બીજો એક દિવસ પસંદ કરી શકો છો. કોઈ બી દિવસ પસંદ કરો તમે, પણ જુમ્માના દિવસ બરકતી દિવસ છે, એમાં તમે રાખો. બીજું, આપણી સમાજને સ્પોર્ટ્સમાં બી જવું જોઈએ. તમને ખબર છે, ચાલશે ને? अरे भाई, सैयद साहब से शुरुआत हुई है थाराद में. चलो माशाल्लाह, अजीज भाई को दे दो और सैयद साहब को कार्ड दो. સ્પોર્ટ્સમાં જવાની જરૂર છે. તમે રાજસ્થાનની ઓલી છોકરીનું નામ સાંભળ્યું હશે, ગરીબ ઘરની છોકરી હતી, ઓલિમ્પિકમાં ગઈ, એને ગોલ્ડ મેડલ મળ્યું, કોઈ ઊંચી ભણેલી નહીં, અને આજે એ એડવર્ટાઇઝનું ચાર્જ કેટલું લે છે? એક એડવર્ટાઇઝના 2 કરોડ રૂપિયા. 10-15 એડવર્ટાઇઝ એને મળી ગઈ છે સ્પોર્ટ્સમાં. તમે ક્રિકેટર લોકોને જો, કોઈ પૂછે ક્રિકેટર લોકોને કે તમે કેટલું ભણ્યું છે, સચિન તેંડુલકર 2 વખત મેટ્રિકમાં 10મીમાં ફેલ થયો હતો. ઇતિહાસ જો એનું. ચેટ જીટીપી કાઢો, તમે જો કે સચિન તેંડુલકર કેટલું ભણ્યું છે, પણ આજે દેખો દુનિયામાં નામ છે એનું. બંગલો જો 1000 કરોડ રૂપિયાનું એનું બંગલો છે, એનું મકાન છે, એ ક્રિકેટની બદોલત. તો તમારા બચ્ચાઓને સ્પોર્ટ્સમાં મોકલો, ખાલી ક્રિકેટની જેમાં તમે મોકલી શકો. અને બીજું, તમારા બચ્ચાઓને પોલિટિક્સમાં નાખો. તમે બી પોલિટિક્સમાં જાઓ. જ્યાં સુધી તમે પોલિટિક્સમાં નહીં જાઓ, આપણી પોતાની હાલત નહીં સુધરે. આપણે તલવાર ચાટતા રહેશું મિનિસ્ટરોના, આપણે તલવાર ચાટતા રહેશું ને એ લોકો આગળ પાછળ થેલી લઈને ફરતા રહેશું, ફાઇલ લઈને ફરતા રહેશું કે અમારું પાસ કરાવી આપો. તમારું પોતાના મિનિસ્ટર હોય, તમારા પોતાના કોર્પોરેટર હોય, તમારા પોતાના એમએલએ હોય, તમારા પોતાના એમપી હોય, તમારું કામ ઇઝી થઈ જશે. મેમણ સમાજના આપણે બહુ ઓલું છીએ કે પાછળ છીએ આમાં, કે મેમણ સમાજના પોલિટિશિયન બિલકુલ આપણા પાસે નથી. છે કોર્પોરેટર બને છે, એના આગળ નથી વધતા. તો તમારા પોલિટિશિયન આપણને બનાવવાનું આપણને જરૂર છે. બસ હવે સમય બહુ આવી ગયો છે વધારે, ને મારા પીઠ પાછળ કોઈ હાથ ફેરાવે એના પહેલાં હું ઇજાજત ચાહીશ. 2-4 વસ્તુ. હા, 10 લાખ રૂપિયા તમારા એક પેન્ડિંગ હતા. એ 10 લાખ રૂપિયા હું અજીજભાઈને કહીશ કે તમારા શાના પૈસા 10 લાખ રૂપિયા શાના છે? હોલના છે ને?
દિયુદર મહેમાન જમાતના હોલના 10 લાખ રૂપિયા અને આપણે ઇકબાલભાઈ ટોટલ થારાદી સમાજમાં માઇક હેન્ડ માઇક નથી, ટોટલ થારાદી સમાજમાં મારા ઇમરાનભાઈ આવો અહીંયા भाई जोरदार तालियों पड़नी चाहिए आप। ये बहुत बड़ा काम है हमारी जिंदगी में। ટોટલ ઇમરાન માસ્ટર કેટલા અહીંયા આવો, તમે ગવાહી આપો, હું નહીં કહું મારા મોઢે. તમારી સ્પીચ છે તો સહી સ્પીચ કરશો, તમે ઇતિહાસ કરશો, બતાવશો કે એજ્યુકેશન બતાવશો? એજ્યુકેશન બતાવજો. કેટલા તમે ખાલી હાથ ઊંચું કરીને કેટલા પૈસા થારાદી મહેમાન જમાતને ફેડરેશને આપેલા છે? 4,69,00,000. આજના સાથે 4,79,00,000. 5 કરોડ રૂપિયા બરાબર. તમારા મોઢે, હું નહોતો કે હું લખેલા છે મારા પાસે, હું તો ફિગર લઈ આવ્યો છું, પણ હું કીધું તમારા મોઢે કહ્યો તો સારું રહે. 5 કરોડ રૂપિયા અપાણા છે, પણ એ જકાત અપાણી છે, જકાત. અમુક જ લીલા અપાણા છે, પણ તમે આ 100 રૂપિયાની બરકતથી ઇન્શાઅલ્લાહ આવતા મીટિંગમાં તમે 10 લાખ 20 લાખ 25 લાખ રૂપિયા લીલાના તમને આપશું. પણ આ 100 રૂપિયા તમે પાસ કરાવો. 100 રૂપિયા તમે, અચ્છા એમ કહી કે થારાદીને જ તમને મળશે. પૂરા હિન્દુસ્તાનમાં મહેમાન સમાજ ગરીબી રેખામાં છે ને આપણે સ્કૂલો ને કોલેજો દર વર્ષે એક કોલેજ બનાવવાની છે. આપણું ખ્વાબ છે કે મોટી એક યુનિવર્સિટી બનાવવાની છે આપણને. આ 100 રૂપિયામાં, તમારી 100 રૂપિયાની બરકતથી ઇન્શાઅલ્લાહ આ બની જશે ઇન્શાઅલ્લાહ. બીજું એક તમને કહી દઉં કે ક્યાંય વર્તાય અમારી ખોટ તો પહેલાં હાજર છીએ અમે, ક્યાંક આવે અમારી યાદ તો નજરોમાં વસીએ છીએ અમે, ક્યાંક જોઈએ અમારો સથવારો તો સદે ખડા છીએ અમે, ક્યાંક પડે કોઈ જખ્મ તો મલમ બનીએ છીએ અમે, ક્યાંક છવાઈ જઈએ છીએ કોઈ સુગંધ તો તત્કાલ મહેકી ઉઠીએ છીએ અમે, ક્યાંક ગૂંજી ઉઠે છે કોઈ શબ્દો, તમારા શબ્દોને કહું છું, ક્યાંક ગૂંજી ઉઠે છે કોઈ શબ્દો તો ઝૂમી ઉઠીએ છીએ અમે, ક્યાંક ભીની હોય આંખો જરૂરતમંદોની તો એમના આંસુ પહેલાં ઝીલી લઈએ છીએ અમે, ક્યાંક માંડીએ છીએ કોઈ મિત્ર તો કેટલા હરખાઈએ છીએ અમે. તમે બધા મિત્ર છો ને આજે તમે જે મને ઇજ્જત આપી, અમે લોકો બધા હરખાઈ રહ્યા છે આજે. બસ હું આ કહીને તમારી ઇજાજત ચાહું છું. આ બધી સ્કીમ જે છે આપણે લાગુ કરવાની છે. મહેમાન સમાજ, મહેમાન જમાતનું આ નાનું વસ્તુ છે. તમારા ઘરમાં આવવું જોઈએ. 5,000 રૂપિયા ભરીને તમે આપી દો. લાઈફ ટાઈમ છે 5,000 રૂપિયા. મહેરબાની કરીને આજે જ ભરીને તમે આપી દો. બાકી સૈયદ સાહેબ, તમે કીધું કે 17 સાલ 75 સાલ, તો અમારા સેક્રેટરી છે ને એ 85 સાલના છે, સમજ્યા? તો એ બી મારા સાથે અલ્હમ્દુલિલ્લાહ ભાગે છે. પણ એક વસ્તુ કહું કે 75 સાલનો હું નથી, એ બી કહી દઉં તમને. આજે તમને ફોડ પાડું છું. હું 25 વર્ષનું છું અને પ્લસ 25 વર્ષનું છું અને પ્લસ 50 વર્ષની મારી મહેમાન સમાજ માટે ખિદમત છે. હા, તો એ તમે જોડી લ્યો, તમારે જોડવું હોય તો. પણ 25 વર્ષની મારી ઉંમર અને 50 વર્ષની મારી સર્વિસ મહેમાન સમાજ માટે. હું અગર ચાહ્યો હોત તો MLA બની શકતો હતો, MLC બની શકતો હતો. બહુ મને ઓફર આવી, પણ હું કીધું મારું સમાજનું મને કામ કરવું છે. સમાજ વગર મને કોઈ કામ કરી છે. મારી ગરીબી મારા સમાજના હું જોયું છે. મારે પૈસા બનાવવા નથી, મારે ખાવાના નથી પૈસા, મારે લીલા કામ કરવાનું છે. અલ્લાહને રસૂલને હાજર નાજર રાખીને મારે કામ કરવાનું છે. ને અમારી પૂરી ટીમ અલ્હમ્દુલિલ્લાહ હું જે ગોતીને લીધું છું, ઈમાનદાર, એક રૂપિયાનું ઈમાનદાર છે. મારા બાપે કીધું હતું કે મસ્જિદમાંથી જ્યારે બહાર નીકળને તો કપડાં ઝાડી નાખજે, પણ મસ્જિદની લઈ. તો આજે હું ફેડરેશનની ઓફિસમાં રોજ ડ્યુટી આપું છું.
બહાર નીકળું છું ને તો મારી આદત છે કે હું ધૂળને ફેડરેશનની ધૂળને બી ઝટકી નાખું છું અને બહાર નીકળું છું હું. તો અમે લોકો પોતાનું પાણી, પોતાની ચા, પોતાની જમવાનું પોતાનું જ બધું લઈએ છીએ. એક પૈસો ફેડરેશનના ખર્ચામાં ક્યારે નથી નાખતા. ત્યારે આજે આટલું તરક્કી થઈ છે ને માણસો પૂછે છે અલ્હમ્દુલિલ્લાહ. ને પૂરી દુનિયામાં ફર્યો. આટલી ઇજ્જત ને આટલું વેલ્યુ કોઈને માણસને મળી નથી. અલ્હમ્દુલિલ્લાહ આટલી ઇજ્જત મને આપેલી છે પૂરી દુનિયા. તમે જોયું હશે, નહીં જોયું હોય તો આ લોકો પાસે મારા વિડીયો છે, તમે મંગાવજો. હવે ये जिंदगी मुझे थकने नहीं देती, ये जिंदगी मुझे थकने नहीं देती, देख के मेरी कौम का मुसीबतों का पहाड़ मेरी कौम मुझे बूढ़ा होने नहीं देती. एक छेले કે કદમ કદમ પે ઉજાલે ઉતર. તમારા બધા જેટલા લીડરો બેઠા છે અહીંયા, જેટલા જો માશાઅલ્લાહ, જો આ બધા અહીંયા ઊભા થઈ રહી ગયા છે, તમારા વર્કરો બધા, તમારા આગેવાનો બધા, જેટલા બધા વોલેન્ટિયરો છે, માશાઅલ્લાહ હું તમને સલામ કરું છું કે આ બધું આટલું સરસ તમે પ્રોગ્રામ કર્યું છે. કદમ કદમ પે ઉજાલે ઉતર કે આएंगे, तेरे नसीब में तारे उतर के आएंगे, सहारा निकल घर से बेसहारों के लिए, तेरी मदद को फरिश्ते उतर के आएंगे. वाखिर दावाना अनिल हम्दुलिल्लाह रब्बिल आलमीन. जज़ाकल्लाह खैर. सुना तो था कि ऑफिसर हमारे मुलाजिम, जैसे मैं खुद एक गवर्नमेंट का सर्वेंट हूँ, वहाँ होते हैं, पर कौम में ऑफिसर आज जिंदगी में पहली बार देखा हूँ. जिसकी सोच इतनी खूबसूरत और इतनी खुदाबंदी हो, उसका किरदार कितना खुशकिस्मत लोगों को मिला है. उसमें ये मैं अपनी तरफ से नहीं कह रहा हूँ, परगना थराद काउंसिल कमेटी के प्रेसिडेंट जनाब शब्बीर साहब और अजीज साहब के अल्फाज मेरे ज़रूर हैं, लेकिन ज़ुबान उनकी है. एक दो बातें मैं बताना चाहूँगा हाजी इकबाल ऑफिसर साहब के लिए. पहली बात उनके किरदार की और दूसरी बात उनकी खिदमत की. पहली किरदार की, खुद को इतना हवादार समझ रखा है तो हमें क्या रेत की दीवार समझ रखा है, ये हमसे कह रहे हैं. इकबाल साहब की शख्सियत, उनका किरदार हमसे कह रहा है कि खुद को इतना हवादार समझ रखा है तो हमें क्या रेत की दीवार समझ रखा है. हमने किरदार को कपड़ों की तरह पहना है और तुमने कपड़ों को ही किरदार समझ रखा है. यह इकबाल ऑफिसर साहब का किरदार हमें बता रहा है. और अब हाजी शब्बीर साहब और अजीज साहब मुखातिब हैं इकबाल साहब से कि ये इकबाल साहब की जिंदगी का तजुर्बा जो इन्होंने कहा, मैं उसको आपके सामने डेफिनेशन की तरफ रख रहा हूं कि न मैं तहरीर छोड़ूंगा. ये मैं नहीं, इकबाल साहब कह रहे हैं, न मैं तहरीर छोड़ूंगा, न मैं कुरान छोड़ूंगा, और न ये मिट्टी छोड़ूंगा, न ये पहचान छोड़ूंगा. जितनी कोशिशें कर ले मुझे मिटाने की जमाना, ना मैं ईमान छोड़ूंगा, ना हिंदुस्तान छोड़ूंगा. हेड्स ऑफ ऑफिसर इकबाल साहब, आपके लिए सलाम है. बहुत बहुत शुक्रिया, आपने अपनी जो बातें करी. और मैं आपसे माजरत चाहूंगा, मेरे साथी हजरत कुछ छोटी सी नोटिस करना चाहते हैं, उनको भी समाप्त करिए. ઇકબાલ સાહેબનું ખાસ વાક્ય રહેલું છે, જે સમાજની સેવા નથી કરતો તે જીવતી લાશ છે. તમે તમારા બાળકને જ્યારે 5-10 રૂપિયા વાપરવા આપો તો એમાંથી કહેજો 2-5 રૂપિયા સખી દાન કરી દે, જેથી તમારું બાળક આતિમતાઈ થાય. અરે હવે તો સાહેબે એમ કીધું કે તમે 100 રૂપિયા આપો ને હું તમને કોલેજ આપું. માત્ર 100 રૂપિયા તમે આપો અને હું કોલેજ આપું. અરે આપણે બધાય એક સાથે થઈને નક્કી કરી લઈએ કે ઇકબાલ સાહેબ અમારા તમામ પ્રયત્નો કરી અમે 100 રૂપિયા આપવા માટે પ્રયત્નો કરીશું. બીજી વાત કરી સાહેબે, ગુટકાની વાત કરી. સાહેબ, જે રહે નશામાં તે ન રહે કસામાં. સાહેબ, એટલે ગુટકાવાળાને ખાસ કહું છું કે જે ગુટકા ખાય છે એના માટે મારી ખાસ સલાહ છે કે ગુટકા ખાશો નહીં. ખાવા દેશો એ તો નહીં કહી શકું તમને કે ખાવા દેશો નહીં કહી ન શકું, પરંતુ કોઈને ખવડાવશો તો નહીં જ. આજથી આ મહેફિલ નક્કી કરી લે કે હું ગુટકા કોઈને નહીં ખવડાવું તો ઇન્શાઅલ્લાહ
આગામી જ્યારે સાહેબ તમે આવો ત્યારે આ ઓડિયન્સમાં એક પણ ખાતો નહીં જોવા મળે. ખુદા હાફિઝ. હા, ખાસ બીજી વાત કરું છું કે ધ ન્યૂઝ ઓફ ગુજરાત આપણી ચેનલ છે. આ ચેનલને આપણે બધાએ સબસ્ક્રાઇબ કરવાની છે, આપણે પણ કરવાની છે, આપણા મિત્રને પણ કહી અને આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરીને આપણે એને વધુમાં વધુ ટેકો આપીશું. શુક્રિયા. અને એડિટર સાહેબ આપણા અહીંયા જ ઊભા છે, સવારથી એ મહેનત કરી રહ્યા છે આપણા ફંક્શનની કામયાબી માટે. તો દરેક મિત્રોએ આ ધી ન્યૂઝ ઓફ ગુજરાત